40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સંપન્ન. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફથી પ્રારંભ કરાવ્યો હતો. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા રાજ્યભરના સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 37.47 મિનિટના સમય સાથે જાડા રિંકલે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં સોલંકી અલ્પેશે 62.51 મિનિટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનિયર બહેનોમાં સોલંકી કાજલ રમેશભાઈએ 38.50 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં દિવાકર રાજભરે 62.5 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ વાઘેલા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના શ્રી નિલેશભાઈ સોનારા, જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી હમીરભાઈ વાડા, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કોર્પોરેટર શ્રી પુંજાભાઈ સિસોદિયા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર શ્રી ડી.જે. જાડેજા, વ્યાયામ મંડળના શ્રી જિગ્નેશભાઈ ચાવડા સહિતના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોલંકી અલ્પેશ, હું ઉના શહેરનો છું, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હવે હું અહીંયા મારી કોલેજમાં અભ્યાસ કરું, ફર્સ્ટ યરમાં HMB કોલેજ ઉના, ને હું છેલ્લા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. અહીંયા પહેલી જ વખત મેં અહીંયા ચડ્યો છું ને પહેલો નંબર મેં પાડ્યો છે. કેવું લાગે છે? આમ આનંદ થાય છે. ભવિષ્યમાં પહેલો નંબર શું બનવાની ઈચ્છા છે? આર્મીમાં જવાની ઈચ્છા છે, તો સફળ થઈ જાય તો વહી જશે આર્મીમાં. મારું નામ સોલંકી કાજલ રમેશભાઈ છે. હું શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલમાંથી આવું છું અને શ્રી રામ સ્પોર્ટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા જાઉં છું. મારે એક વર્ષ થયું છે પ્રેક્ટિસ કરવાનું અને મારે આ બીજી વખત ગિરનાર સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે ને હું પહેલી વખત ગઈ ત્યારે 11મો નંબર આવ્યો છે નેશનલમાં ને રાજ્ય કક્ષામાં. ને હું આગળ મને જવાનો બહુ ખૂબ ઉત્સાહ છે, એટલે હું ગિરનારની સ્પર્ધા રમવા આવી છું. અચ્છા બેન, તમારા પરિવારનો કેવો સ્પર્ધા? મારા પરિવારનો બહુ ઉત્સાહ હતો કે હું આગળ જાઉં અને નંબર લઈને લાવું. આગળ શું કરવાની ઈચ્છા સ્પોર્ટ્સમાં છો? આગળ તો ઉત્સાહ ઘણો છે કે આગળ જઈને ખૂબ નોકરી લઈને જાઉં. લામધાર તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. આજ રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જે લોકો આ સ્પર્ધામાં વિનર થયા છે એને સરકારશ્રી તરફથી 1 થી 10 નંબરને અંદાજિત 8,40,000નું ઇનામ ક્રમશઃ જોઈએ તો પહેલા નંબરને 50,000, દ્વિતીય નંબરને 40,000, દ્વિતીય નંબરને 30,000, ચોથા નંબરને 20,000, પાંચમા નંબરને 20,000 અને 6 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને 10,000ના ઇનામ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલા છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવેલા છે, ટ્રોફી પણ આપવામાં આવેલી છે. વિવિધ સ્પોર્ટ્સની એકેડમી દ્વારા પણ કંઈક ને કંઈક આપી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. અને ખાસ આ વર્ષથી પૂજ્ય મોટા શ્રી હરિઓમ આશ્રમ નડિયાદથી 11 થી 25 નંબર પ્રાપ્ત કરનારને ટોટલ 4,20,000નું ઇનામ હરિઓમ આશ્રમ તરફથી આપવામાં આવશે. થેન્ક યુ.